રૂપાંતર ટોપિક એવો છે ને કે તમારા સિનિયર ને પૂછો, લગભગ ફિનિશ થતા થતા 2 દિવસ થાય છે, પણ તમારી બુકમાં એ બધું છે જ નહીં. બીજું યાદ કરો, સંપૂર્ણ પરોપજીવી, અપૂર્ણ પરોપજીવી યાદ આવે છે? આ બધા ટોપિક લીધા હતા. શ્રેયાંશ યાદ આવ્યું? પ્રિયાંશી બરાબર? જાનવી બેનિફિટ 0 બુકમાં આપેલું છે નથી. જે નથી આપ્યું એમાંથી ક્વેશ્ચન આવતા જ નથી. રાઈટ? 3G 4G યાદ આવ્યું ને? બરાબર? પણ એનો કોઈ મિનિંગ જ નથી. એટલે આપણે સ્માર્ટ વર્ક કરશું. એકવાર આપણું કમ્પ્લીશન કરીએ કે ઓનલાઈનમાં એક તો નેટ હોતું નથી તમારી જોડે ફ્રી, એમાં વગર કામમાં નેટ વાપરી દેવાનું. એટલે એ હું એક્સ્ટ્રા કરાવીશ, પણ સ્કૂલમાં મળશું ત્યારે. બરાબર? અત્યારે જે બુકનું રિલેટેડ છે એનું દરેક ક્લિયર કરીએ. મૂળના રૂપાંતરણ. આમાં પહેલો મુદ્દો એવું કહે છે કે મૂળ જે પાણી અને પોષક તત્વોનું વહન કરે છે એનું મુખ્ય કાર્ય છે. પણ આ શોર્ટ નોટમાં આપણે મુખ્ય કાર્ય નથી લેવાનું, પણ વિશિષ્ટ કાર્ય લેવાનું છે. વિશિષ્ટ કાર્ય યાદ રાખજો. મૂળના રૂપાંતરનું વિશિષ્ટ કાર્ય. આ વિશિષ્ટ કાર્ય એટલે શું? તો પહેલું હું તમને સમજાવું, જે ગાલે મેં ઓલરેડી તમને કીધેલું કે ભ્રૂણ મૂળમાંથી જે મૂળ બને છે આને પ્રાથમિક મૂળ બોલાય છે. આ પ્રાથમિક મૂળ જે આ દ્વિતીયક મૂળ અને એનામાંથી નીકળતું તૃતીયક મૂળ, આ દ્વિતીયક સેકન્ડરી અને આ ટર્શરી તૃતીયક મૂળ કરતા આ મૂળ એટલે કે પ્રાથમિક મૂળ એ લાંબુ અને મજબૂત છે, માટે આપણે એને સોટી મૂળ બોલતા હતા. ગઈકાલનું રિપીટ નથી કરતો, પણ અત્યારે કહેવા માંગુ છું કે આ સોટી મૂળમાં ખોરાક સંગ્રહ થતો હોય છે. આ ખોરાક સંગ્રહ થતો હોય સોટી મૂળમાં. એવું એક્ઝામ્પલ ગયું તો ગાજર, મૂળા, બીટ. તમારી બુકમાં ખાલી ગાજર નું એક્ઝામ્પલ આપ્યું છે, પણ ગાજર પણ આવે, મૂળા પણ આવે, બીટ પણ આવે. આ સોટી મૂળ સ્વરૂપે ખોરાક સંગ્રહ હતું. હવે આની અંદર ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી જો કોઈ મૂળ બને, એટલે કે પ્રકારના તલ ભાગમાંથી જો કોઈ મૂળ બને અને આ મૂળ ખોરાકનો સંગ્રહ કરે, રાઈટ, ખોરાકનો સંગ્રહ કરે, તો આવા મૂળને બોલાય અસ્થાનિક મૂળ, કાં તો તંતુ મૂળ બોલાય. આને સ્થાનિક મૂળ બોલાય અથવા સોટી મૂળ બોલાય. આને અસ્થાનિક મૂળ અથવા તંતુ મૂળ બોલાય છે. ધ્યાન આપજો. બીજું, આમાં ખોરાક સંગ્રહ કરતો હોય એવું કોણ છે? તો શક્કરિયા. શક્કરિયાને સ્વીટ પોટેટો બોલાય છે. ગળ્યા બટાકા એને બોલાય શક્કરિયા. સ્વીટ પોટેટો નામ યાદ રાખજો. શક્કરિયા. પણ આ શક્કરિયા એ છૂટા છવાયા હોય છે. આ પ્રમાણે તમને થશે એમાં છૂટા છવાયા જ હોય ને? ના, ઘણી વાર આ પ્રમાણે તંતુ મૂળ એ ગુચ્છમાં હોય છે. આ પ્રમાણે તો આને સરળ સાકંદ મૂળ બોલાય. સરળ સાકંદ મૂળ. જ્યારે આને બોલાય ગુચ્છાધાર સાકંદ મૂળ. ગુચ્છાધાર સાકંદ મૂળ. સાકંદ મૂળ એટલે શું બકા? તો જ્યારે તંતુમય કાં તો અસ્થાનિક મૂળ હોય એમાં ખોરાકનો સંગ્રહ થયો હોય ત્યારે એને બોલાય છે સાકંદ મૂળ. રાઈટ? આમાં સરળ સાકંદ મૂળ છે, કેમ કે છૂટા છવાયા છે, ખોરાક સંગ્રહ કરે છે. જ્યારે આમાં
ગુચ્છાધાર સાકન મૂળ હોય છે. ગુચ્છાધાર સાકન મૂળ ખાસ યાદ રાખજો. આ ગુચ્છાધાર સાકન મૂળ એનું ઉદાહરણ કોણ છે? શતાવરી, ડહાલિયા. શતાવરી અને ડહાલિયા. રાઈટ. ફરી કહું છું, વેઇટ. આ બંને ભાગ કોના છે? તંતુ મૂળના જ બે ભાગ છે. પહેલું સોટી મૂળ હતું, બીજું તંતુ મૂળ હતું. પણ તંતુ મૂળના બે ભાગ B1 અને B2. તંતુ મૂળ એટલે શું? ભ્રૂણ મૂળ કાં તો આદિ મૂળ સિવાયના ભાગમાંથી બનતા મૂળ આને બોલાય તંતુ મૂળ, જે રેસામય હોય છે, જેમાં ખોરાકનો સંગ્રહ થતો હોય છે. આ જો છૂટા છવાયા હોય તો સરળ સાકન મૂળ બોલાય, જેમ કે સક્કરિયા. પણ આવા મૂળ ગુચ્છમાં હોય, અમે તમે જોઈ શકો છો આમાં એક, બીજું, ત્રીજું, ચોથું આમ ગુચ્છમાં છે. પછી પાછું આ બીજું ગુચ્છ. તો આ પ્રમાણે ગુચ્છાધાર સાકંદ મૂળ બોલાય. એનું ઉદાહરણ કેવું છે? શતાવરી અને ડહાલિયા. આટલું ખબર પડી બકા? પડવી જ જોઈએ. સેકન્ડ ટાઈમ રિપીટ કર્યું પછી પડવી જ જોઈએ. ખબર પડી? તો આમ ખોરાક સંગ્રહનું કાર્ય કરે છે. બીજું તમને સમજાવું, અહીંયા જ સમજાવી દઉં છું. તમને દેખાય છે આકૃતિમાં કે વડનું વૃક્ષ છે. વડનું વૃક્ષ છે, બનિયન ટ્રી. એની શાખાઓ સમક્ષિતિજ વિકાસ પામે છે. એનું મુખ્ય મૂળ છે, જે તમને દેખાય ના તો પણ ચાલશે, પણ છતાં દેખાય સ્ક્રીનમાં. આ એનું સમક્ષિતિજ વિકાસ જોવા મળે છે. સમક્ષિતિજ વિકાસ જોવા મળે છે. અને આ શાખાઓમાંથી મૂળ બને છે. ધ્યાનથી જુઓ, આ શાખામાંથી મૂળ બન્યા, જે જમીનમાં અંદર ખૂંપી જાય છે. હવે મને જવાબ આપો, આ શાખામાંથી જે મૂળ બન્યા, આ મૂળ સ્થાનિક બોલાય કે અસ્થાનિક બોલાય? બોલો, મેસેજ કરો. સ્થાનિક કે અસ્થાનિક? ફટાફટ. વેરી ગુડ દિશા, બાપુ બરાબર છે. અસ્થાનિક. ધ્રુવ શું આવે? હેમાંગીની અસ્થાનિક આવે. ઓકે, તો જે મૂળ છે આ બધા અસ્થાનિક મૂળ બોલાય છે. અને આ અસ્થાનિક મૂળ ફરી બનિયન ટ્રી હજી વિસ્તરે છે, હજી પોતાના ભારથી તૂટી ન જાય એ માટે બીજા આ મૂળ બને છે. આ મૂળ શરૂઆતમાં પાતળા હોય, પણ ધીમે ધીમે જાડા અને થાંભલા જેવા બને છે. માટે વડ જેવી વનસ્પતિમાં જે વધારાના મૂળ હોય છે એને બોલાય છે, અહીંયા લખું છું, એને બોલાય છે સ્તંભ મૂળ. શું બોલાય છે? સ્તંભ મૂળ. શું બોલાય? સ્તંભ મૂળ. અને સ્તંભ મૂળને પ્રોપરૂટ બોલાય છે. પ્રોપ. અમુક ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાના બકા, વધારે નહીં તો સ્તંભ મૂળ બોલાય અથવા પ્રોપરૂટ બોલાય છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો આ પ્રમાણે ખોરાક સંગ્રહ થયો. પછી વધારાના આધાર માટે આધાર મૂળ બોલાય. આધાર આપતી લટકતી રચના સ્તંભ મૂળ બોલાય. બરાબર? આમાં બુકમાં લખ્યું નથી, પણ પહેલા તમારે યાદ રાખજો, આને યાંત્રિક કાર્ય પણ બોલાય છે. મૂળનું યાંત્રિક કાર્ય, મિકેનિકલ વર્ક, કેમ કે આધાર આપે છે માટે યાંત્રિક કાર્ય. થઈ ગયું? આ બંનેની કમ્પેર કરી લો. ત્યાં સુધીમાં હું ઇંક પૂર દઉં ફટાફટ.
શેરડી વાળું હવે આવશે બકા, શેરડી વાળું હવે આવે છે. જો ચલો થયું હવે આટલું. હવે અહીંયા જો સમજાવું છું. નેક્સ્ટ પેલા આ 3 એક્ઝામ્પલ કયા હતા અહીં લખું છું. ગાજર, મૂળા, બીટ. ગાજર, મૂળા, બીટ. ચલો હવે સ્ટાર્ટ કરીએ. પહેલું તો આ થયા સ્તંભ મૂળ. હવે હેડિંગ છે અહીંયા દેખાશે ને, અવલંબન મૂળ. અવલંબન મૂળ. આ અવલંબન મૂળ એટલે શું? તો બહુ ઈઝી છે. મકાઈ અને શેરડી જે વનસ્પતિ છે જે જળ તરબોળ એરિયામાં છે. જળ તરબોળ એરિયા એટલે તમને ખબર પડવી જોઈએ કે પાણીથી ભરપૂર એરિયા. બહુ પાણી હોય ને એવી જમીનમાં મજબૂતાઈ મળે ના મળે? એના મૂળને મજબૂતાઈ મળે ના? મોઢા હલાવવાના બકા, મને દરેકના થોબડા દેખાય છે. હું જસ્ટ આટલું કરીશ તો સ્ક્રીન બદલાઈ જશે. બરાબર? દરેકના ફેસ દેખાય છે. બોલો, મજબૂતાઈ મળશે બહુ પાણી વાળા એરિયામાં? વૈભવી તો મોડું જ નહીં હલાવતી. ભાઈ ખબર પડી વૈભવી બારિયા? હા, ઓકે, ગુડ. તો આ વનસ્પતિ પડી શકે છે, પણ આ જ વનસ્પતિના પ્રકાંડ ઉપર જમીનની નજીક આવેલી ગાંઠમાંથી કોઈ પણ પર્ણ બને, શાખા બને કે મૂળ બને, ગાંઠમાંથી બને. યાદ રાખજો. તો આ ગાંઠમાંથી વધારાના મૂળ નીકળ્યા. આ વધારાના મૂળ જે છે એ વધારાનો આધાર પૂરો પાડે છે. કેમેરો હેવી હોય ત્યારે એક સ્ટેન્ડ ચાલે ના ચાલે, એમાં બીજા એક્સ્ટ્રા સ્ટેન્ડ જોઈએ. રાઈટ? આ પ્રમાણે અવલંબન મૂળ બોલાય છે. શેમાં? મકાઈ, કેવડો, રાઈટ, શેરડી જે વનસ્પતિમાં. ક્લિયર થઈ ગયું? હવે નેક્સ્ટ અને લગભગ છેલ્લો પોઈન્ટ. અમુક વનસ્પતિ જેમ કે રાઇઝોફોરા. રાઇઝોફોરા વનસ્પતિ છે કે જે કાદવવાળા વિસ્તારમાં રહે છે, દરિયા કિનારે રહે છે. તો આવી વનસ્પતિ જે છે, દરિયા કિનારો એટલે તમને ખબર છે સોલ્ટ, મીઠું હોય. સોલ્ટ ના લીધે પાણીમાં પૂરતો ઓક્સિજન જઈ શકતો નથી. તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું? આવી પરિસ્થિતિમાં શું કરવાનું? તો આ બધા સ્થાનિક મૂળ છે, મેઇન મૂળ છે, પણ આ મૂળમાંથી નવા મૂળ નીકળે છે. અને મૂળમાંથી મૂળ નીકળે, રાઈટ? આ વનસ્પતિ છે આખી, મૂળમાંથી મૂળ નીકળે અને અસ્થાનિક મૂળ બોલાય. જો ઉપરની દિશામાં, અને ઉપરની દિશામાં હોય જનરલી આ બધા મૂળ કેવા બોલાય? ધન ભૂવર્તી બોલાય. કેમ કે જમીન નીચે અને મૂળ પણ નીચે. પણ આને શું બોલાય? ઋણ ભૂવર્તી. શું બોલાય? ઋણ ભૂવર્તી. યાદ રાખજો, રાઈટ? ઋણ ભૂવર્તી. પછી ધન પ્રકાશાનુવર્તી. પ્રકાશાનુવર્તી કે પ્રકાશ ઉપર છે અને મૂળ પણ ઉપર છે. પાણી નીચે છે અને આ મૂળ ઉપર છે, માટે ઋણ જલાનુવર્તી. જલાનુવર્તી. આવર્તી એટલે શું? તમને થાય બધામાં વર્તી 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 કેમ છે? તો હલનચલન થવું. જમીન નીચે છે અને ઉપર મુવમેન્ટ કરે છે, માટે ઋણ ભૂવર્તી. પ્રકાશની દિશામાં મૂવ કરે છે, માટે ધન પ્રકાશાનુવર્તી અને ઋણ જલાનુવર્તી. તો કાદવવાળા વિસ્તારમાં આ રીતે બહાર કેમ આયા મૂળ? તો ઓટું લેવા માટે
માટે આને શ્વસન મૂળ બોલાય છે. શું બોલાય? શ્વસન મૂળ. સમજી ગયા? તો આટલું ફટાફટ 10 સેકન્ડમાં કમ્પ્લીટ કરો, પછી ટેક્સ્ટ બુક માંથી લાઈન બાય લાઈન જોવાનું છે. ચલો ડન. હવે મોડે બોલી જાઓ. હવે મોડે બોલી જાઓ. પાંચ સેકન્ડ છે, ફટાફટ મોડે બોલી જાઓ. પછી ચોપડીમાંથી કવર કરશું. તમે એમસીક્યુ વિચારો, બનાવો. નમન, તમે એમસીક્યુ બનાવો અને વિચારો. જય, ખ્યાલ આવ્યો ને? ચલો સ્ટાર્ટ. મૂળના રૂપાંતરણો. આંખ એવી ફાળો કે એક જ વારમાં યાદ રહે. સ્ટાર્ટ. કેટલીક વનસ્પતિના મૂળ. હા, જે ચાલે છે બધું જ કાલે હશે. આ ટોપિકમાંથી હશે એમસીક્યુ. હવે એટલું તો તમારે યાદ રહેવું જોઈએ, બરાબર? ચલો. કેટલીક વનસ્પતિના મૂળ તેમનો આકાર તથા રચના બદલે છે. પાણી તથા દ્રવ્યોના શોષણ સિવાય કાર્યો માટે પણ રૂપાંતરિત થાય છે. તેઓ આધાર, ખોરાકનો સંગ્રહ અને શ્વસન માટે રૂપાંતરિત થાય છે. ગાજર અને સલગમમાં સોટી મૂળ હોય છે અને સક્કરિયામાં અસ્થાનિક મૂળ. યાદ રાખજો, બરાબર? ફૂલે છે, ખોરાક સંગ્રહ કરે છે. શું તમે કેટલાક બીજા ઉદાહરણ આપી શકો? હા, આપ્યા. આપીએ ને આપણે. ગાજર, સક્કરિયા, સુતાવરી, ડાહલિયા, બીટ, મૂળા. બરાબર? શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે વડમાં આધાર આપતી લટકતી રચના શું છે? સ્તંભ મૂળ. આ જ રીતે મકાઈ અને શેરડીમાં પ્રકાંડ મૂળ ધરાવે છે, જે પ્રકાંડની નીચેની ગાંઠમાંથી ઉદ્ભવે છે. તેમને અવલંબન મૂળ બોલાય. બરાબર? હમણાં જ દોરેલું યાદ આવવું જોઈએ. મારે છે ને, તમારામાં બહુ આઈડિયા નથી મને, પણ ઇંગ્લિશ મીડિયમમાં મારે બે ગર્લ્સ છે, કેશા અને પ્રિયાંશી. રાઈટ? જે 11th છે અત્યારે, રિસેન્ટલી એમની વાત કરું છું. બાકી 12th વાળા જે છે જ બીજા ઘણા બધા, તે લોકો શું કરે ખબર છે? જયારે હું ચલાવતો હોય ને, તો એને એમની પાસે રફ ચોપડો રેડી રાખે. હું ક્યારે ઉતાવળ કરતો નથી, એમને ખબર છે, તમને ખબર છે. તો જેવું મેં પતાવ્યું ને વર્ડનું, તો એ ફટાફટ અંદર દોરી અને મેં સમજાવ્યું ને એમ ફટાફટ લોકો ડ્રો કરી દે અને એકાદ શબ્દ લખી દે. જે મકાઈ અને શેરડી વાળું કીધું, રાઈટ? એમ મકાઈ અને શેરડી લખી દે, પછી એનું હેડિંગ લખી દે અવલંબન મૂળ, અને આકૃતિ દોરી દે ફટાફટમાં. અને એમાં લખે કે પ્રકારની નીચેની ગાંઠમાંથી ઉદ્ભવતા મૂળ. તો આનો બહુ ફરક પડે છે અને એનાથી એક્ટિવેશન પણ આવશે. રાઈટ? એટલે થોડુંક તમે એ રીતનું કામ કરજો બધા, કે સાંભળી રહેશો.
તો નહીં મજા આવે. થોડુંક એક્ટિવ રહેજો. ચલો આગળ જો. આને અવલંબન મૂળ બોલાય છે. દલદલ વિસ્તારમાં વિકાસ પામતી રાઇઝોફોરા જેવી કેટલીક વનસ્પતિના ઘણા વિકાસ પામતી રાઇઝોફોરા જેવી કેટલીક વનસ્પતિમાં ઘણા મૂળ જમીનમાંથી બહાર આવે છે અને ઉપર તરફ અનુલંબ રીતે વિકાસ પામે છે. આવા મૂળને બોલાય છે શ્વસન મૂળ, જે શ્વસન માટે ઓક્સિજન મેળવવા માટે મદદરૂપ છે. બધું આખું એકવાર વાંચી લો અને મોડે ભૂલી જાઓ ફટાફટ. સ્ક્રીનશોટ લઈ લેજો લેવું હોય તો. ઓકે દેવેશ સર. પ્રિયાંશ પ્રેઝન્ટ છું. પ્રિયાંશ યસ ઓર નો? પ્રિયાંશ. સત્યજીત સત્યજીત ગૌતમ મેસેજ કરો મને. સત્યજીત, ગૌતમ, મિત્રાજ, મિત્રાજ, ગૌતમ ઓકે પ્રેઝન્ટ છે. સત્યજીત નો રિપ્લાય ના આવ્યો અને મિત્રાજ નો રિપ્લાય નહીં આવ્યો. જ્યોત્સના પ્રેઝન્ટ છે. જ્યોત્સના, જંકૃત, પાર્થ, પંડ્યા અને પટેલ. પટેલ મિત, મિત પ્રેઝન્ટ છો. કૃષિકા પ્રેઝન્ટ છે. ઓકે 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 ચલો ચલો હવે સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ જો હવે મૂળ તમારું પત્યું. હવે આ મૂળ પત્યા પછી તમારો ટોપિક છે પ્રકાંડ. પણ લિંકમાં રહીએ ને તો આપણે પહેલા પર્ણ જોઈએ ને પછી પ્રકાંડ જોઈશું. પર્ણની અંદર પર્ણ પતી જશે હમણાં, લગભગ થોડુંક જ બાકી રહેશે. પર્ણની અંદર જોઈએ તો શું કે છે કે પર્ણ એ શું છે. પહેલો મુદ્દો કે પ્રકાંડ પરથી ઉત્પન્ન થતી રચના. બસ. બીજો, આ તો સાતમા વાળા નહીં આવડે, રાઈટ? આમાં કશું ધાર નથી મારી. પણ પ્રકાંડ પરથી ઉત્પન્ન થતી રચના એટલે પર્ણ. ક્યાંથી ઉત્પન્ન થઈ? તો આ જે વિસ્તાર છે, રાઉન્ડ કર્યું છે મેં, આને બોલાય છે ગાંઠ. ગાંઠ વાળા વિસ્તારમાંથી પર્ણ ઉત્પન્ન થાય છે. બીજું, ગાંઠ વાળા વિસ્તારમાં પણ એવો વિસ્તાર છે જે પર્ણનો ભાગ છે, જે રેડ રંગમાં ડ્રો કર્યો છે. આને બોલાય છે પર્ણતલ. પર્ણતલ, પર્ણતલ. આને બોલાય છે પર્ણદંડ. શું બોલાય? પર્ણદંડ. અને ઇંગ્લિશમાં બોલાય છે પેટીઓલ. પેટીઓલ. ના યાદ રહે તો વાંધો નહીં. આને બોલાય લીફ બેઝ. લીફ નો પાયો, લીફ બેઝ. અને આને બોલાય છે પર્ણપત્ર. લેમના બોલાય છે, લેમના. ના યાદ રહે તો વાંધો નહીં, પણ જસ્ટ કહું છું.
લેમિના અને બોલાય લેમના. પર્ણપત્ર. ના યાદ રહે તો ગભરાશો નહીં ઇંગ્લિશમાં, પછી રડવાના બેસતા. ચલો, પર્ણપત્ર એટલે લીફ બેઝ. મારી ફરજ છે કે અમુક વર્ડ કેવા તમને. લીફ બેઝ. તમે આટલું યાદ રાખો, પર્ણતલ, પર્ણદંડ અને પર્ણપત્ર. પર્ણના 3 અંગો છે, પર્ણના 3 ભાગ છે, પણ પર્ણ ઉત્પન્ન ક્યાં થયું છે? ક્યાં થયું? ગાંઠ ઉપર. બીજું, ઉપર બીજી ગાંઠ છે. આ ગાંઠ ઉપર કેટલાક કોષો પર્ણતલ બનાવે છે. આ પ્રમાણે પર્ણનું નિર્માણ થાય છે. આ પ્રમાણે. આમ ધ્યાનથી તમે એક વસ્તુ નોટિસ કરો કે પ્રકાંડ, અહીંયા દેખો, અહીંયા પ્રકાંડ અને પર્ણ વચ્ચેનો ખૂણો સહેજ ઉપર દોરું છું. પ્રકાંડ અને પર્ણ વચ્ચેનો ખૂણો છે, આને બોલાય છે કક્ષ. શું બોલાય છે? કક્ષ. પ્રકાંડ અને પર્ણ વચ્ચેનો ખૂણો, જેને બોલાય કક્ષ. યાદ રાખો, કક્ષ. અને એમાં કેટલાક કોષ આવેલા છે, દેખાય છે એમાં, કે આ રેડ રંગમાં દોરેલું છે, એમાં કેટલીક પેશી એટલે કે કોષ આવેલા છે, જે નવી શાખાનું નિર્માણ કરે છે. તો કક્ષમાં આવેલી આ રચના જે નવી શાખા બનાવે, આને બોલાય છે કક્ષ કલિકા. શું બોલાય છે? કક્ષ કલિકા. સમજ્યા? ચલો, આ શાખા સાથે સાથે કાંટો પણ બનાવે, આના જેવી રચના બનાવે, એને બોલાય કક્ષ કલિકા. બીજું, આમાં પ્રકાંડ ઉપર પર્ણ ઉત્પન્ન થયું, એ અગ્રાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થાય. પેલા નીચે, ઉપર 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 ઉપર, અગ્રાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થતું હોય છે ક્રમશઃ. તો આ પ્રમાણે પર્ણ એ પ્રકાંડ પરથી ઉત્પન્ન થતી પાર્શ્વીય રચના છે. યાદ રાખો, કેવી રચના? પાર્શ્વીય રચના છે, ચપટી રચના છે. આ બધા લક્ષણ છે. ગાંઠના ભાગે વિકસે છે, તેના કક્ષમાં કલિકા ધરાવે છે. પહેલા તો કક્ષ એટલે ખબર હોવી જોઈએ. ત્યાર પછી કક્ષ કલિકા શાખામાં વિભેદન પામે છે. પર્ણ કેવી રીતે ઉત્પન્ન થયા? તો આ પ્રકાંડ એટલે કે પ્રરોહ ધીમે ધીમે કોષ વિભાજન કરતો હતો. કોષ વિભાજન કરે છે, એમાંથી કેટલાક કોષો કોષ વિભાજન પામી પર્ણ ઉત્પન્ન કરે છે. એટલે પર્ણ ક્યાંથી ઉત્પન્ન થયા? તો પ્રરોહની વર્ધનશીલ પેશી, પ્રરોહની વર્ધનશીલ પેશીમાંથી ઉત્પન્ન થાય છે. વર્ધનશીલ એટલે શું? સતત કોષ વિભાજન કરતી પેશી, જેને મેરિસ્ટમેટિક ટિશ્યુ પણ બોલાય છે. ના યાદ રહે તો વાંધો નહીં, પણ યાદ રહી ગયું તો જબરજસ્ત. મેરિસ્ટમેટિક, કોષ વિભાજન કરે. તમે આટલું યાદ રાખો ને બાપા, બહુ છે. એટલે પ્રરોહની વર્ધનશીલ પેશી, રાઈટ, કે જે પર્ણનું ઉત્પાદન કરે છે. અને આ અગ્ર બાજુ વધે છે, એટલે અગ્રસ્થ પણ બોલાય છે. રાઈટ, બોલી શકાય અગ્રસ્થ વર્ધનશીલ પેશી, જે પર્ણ બનાવે છે. અગ્રાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થાય છે અને મુખ્ય કાર્ય પર્ણનું કયું? પ્રકાશ સંશ્લેષણ. મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણ છે. બીજું, આના 3 ભાગ છે: પર્ણતલ, પર્ણદંડ અને પર્ણપત્ર. એમાં પર્ણતલ પ્રકાંડ નું જોડાણ રચે છે. પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ કોણ રચે? પર્ણતલ. 2 વાર બોલું છું, પ્રકાંડનું પર્ણ સાથેનું જોડાણ કોણ? પર્ણતલ. દેખાય છે ને? રેડ રંગમાં દોર્યું છે, આ પર્ણતલ છે. બીજું, આ પર્ણતલ ઉપરથી, અહીંયા હું સેટ દોરું છું આ જગ્યા પર, આ પર્ણતલ છે.
પર્ણદંડ છે અને આ પર્ણપત્ર છે. પર્ણતલ ઉપરથી પર્ણતલમાંથી બીજા બે નાના જોડિયા પર્ણ જેવી જ રચના ઉત્પન્ન થાય છે. આને બોલાય છે ઉપપર્ણ. ફરી બોલું છું, પર્ણતલ વિશે અત્યારે આપણે જોઈએ છે. એમાં બીજો મુદ્દો આવ્યો. પહેલો મુદ્દો શું હતો? પર્ણતલ એ પ્રકાંડ અને પર્ણ વચ્ચેનું જોડાણ છે. પ્રકાંડ પર્ણ વચ્ચેનું જોડાણ છે. બીજો મુદ્દો, પર્ણતલમાંથી નાના પાતળા ચપટા જોડિયા મુખ્ય પર્ણ જેવી જ બે રચના ઉત્પન્ન થાય છે. આને બોલાય છે ઉપપર્ણ. શું બોલાય બકા? ઉપપર્ણ. ખબર પડવી જોઈએ. ખબર પડી કે નહીં લા? ઓકે. તેમજ ઘણી એકદળી વનસ્પતિમાં ધ્યાનથી જુઓ. આ એકદળી વનસ્પતિ છે. સપોઝ મકાઈ લઈ લો, ઘઉં લઈ લો. તો એકદળી વનસ્પતિમાં આ પર્ણ દંડ છે અને આ પર્ણ પત્ર છે. આ પર્ણપત્ર જે તમને દેખાય છે પ્રમાણે આવું લાંબુ જ હોય છે અને એમાં આ શીરાઓ બધી સમાંતર હોય છે. કેમ કે અત્યારે વાત કોની છે? એકદળી. એકદળી વનસ્પતિમાં સમાંતર શીરા વિન્યાસ હોય છે. શીરા એટલે ખબર છે ને? આ બધી શીરા બોલાય. પણ આમાં શીરા કેવી છે? જાલાકાર. જાલાકાર. રાઈટ છે કે નહીં? જાલાકાર બોલાય. સમજી ગયા? જ્યારે આમાં શીરાઓ બધી સમાંતર છે. આ દ્વિદળીની વાત છે. દ્વિદળી પર્ણમાં જાલાકાર શીરા વિન્યાસ હોય. શીરા એટલે તમને ખબર છે લા? કે કશું ખબર નહીં? ખબર છે શીરા એટલે? અલા, તમારી બોડીમાં ધમની શીરા નહીં, એ રુધિરનું વહન કરે છે ને, એમ આમાં જે શીરા છે પ્રકાંડમાંથી પાણી લાવે છે અને ટોચના અલગ અલગ ભાગ સુધી, કિનારી સુધી પાણી લઈ જાય છે. એમાં શીરા અને શીરિકાઓ પાણી અને પોષક તત્વોનું વહન કરે. પણ એક દળીમાં સમાંતર શીરા હોય. વિન્યાસ એટલે ગોઠવણી. શીરા એટલે શીરા. શીરાની ગોઠવણી. આને બોલાય શીરા વિન્યાસ. બીજું, આમાં પર્ણપત્ર આવી ગયું, પર્ણદંડ આવી ગયું. પણ પર્ણતલ ક્યાં છે? તો આમાં પર્ણતલ આટલું નથી હોતું. આમાં પર્ણતલ વિસ્તૃત હોય છે અને આ વિસ્તૃત એવું હોય છે, આખું પર્ણતલ છે. આખું પર્ણતલ છે. આ પર્ણતલ એટલું વિસ્તૃત હોય છે કે જે, પ્લીઝ ધ્યાન આપજો, કે જે આખા પ્રકાંડને આવરિત કરે છે કાં તો અંશતઃ આવરિત કરે. ધારો કે પ્રકાંડ આટલું હોય તો પર્ણતલ અંશતઃ આવરિત બોલાય છે. આવું કહી શકાય. તો આને બોલાય આવરક પર્ણતલ. આવરક પર્ણતલ. ફરી બોલું છું, મકાઈ જેવી વનસ્પતિમાં પર્ણતલ એ વિસ્તૃત થાય છે. પ્રકાંડને સંપૂર્ણ કાં તો અંશતઃ આવરિત કરે છે. આને બોલાય આવરક પર્ણતલ. બુકમાં આવરક પર્ણતલ એવો વર્ડ લખ્યો નથી, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ખાસ યાદ રાખવાનું. બીજું, કેટલીક વખત ધારો કે આ પ્રકાંડ છે, આ પર્ણતલ છે, પણ આ પર્ણતલ આટલું બધું વધારે ફૂલેલું જોવા મળે છે. પર્ણતલ આટલું બધું ફૂલેલું. આ પર્ણદંડ અને આ પર્ણપત્ર. તો જ્યારે પર્ણતલ ફૂલેલો હોય આ પ્રમાણે, બાકી અહીંયા જો ફૂલેલો છે ના, આટલા વિસ્તારમાં પર્ણતલ છે, પ્રકાંડમાં જ આવી ગયો. આમાં લાંબો છે, વિસ્તરેલો છે, પણ ફૂલેલો છે ના. જ્યારે આમાં પર્ણતલ કેવું છે? બોલો, ફૂલેલું છે. રાઈટ? તો આને પીનાધાર પર્ણતલ બોલાય. પીન એટલે પર્ણદંડ નો આધાર પીનાધાર.
પર્ણતલ બોલાય છે. પીનાધાર પર્ણતલ. ખબર પડી બકા? ઓકે, બસ આટલું પતી ગયું. આ પર્ણતલ વિશે હતું. ફટાફટ બોલી જાવ તો પર્ણતલ વિશે શું આવે? પર્ણતલ વિશે પર્ણતલ પ્રકાંડ અને પર્ણને જોડે છે. આ પર્ણતલ ની ઉપરથી પાર્શ્વીય પાતળા ચપટા પર્ણ જેવા જ પણ નાના બે પર્ણ બન્યા, એને ઉપપર્ણ બોલાય છે. આ ઉપપર્ણ જે છે એ પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તેમજ મકાઈ જેવી વનસ્પતિમાં પર્ણતલ વિસ્તૃત થાય છે, જે પ્રકાંડને અંશતઃ આવરિત કરે કાં તો આખું આવરિત કરે છે. આને બોલાય આવરક પર્ણતલ. કેટલીક વનસ્પતિમાં પર્ણતલ ફૂલેલો છે, જેને પીનાધાર પર્ણતલ બોલાય છે. પીનાધાર પર્ણતલ યાદ રાખવાનું. ઓકે, હવે આપણે પર્ણદંડ વિશે જોઈએ. પર્ણદંડનો ફાયદો શું? ચલો તમે જાતે વિચારો. પર્ણદંડનો ફાયદો શું? પહેલા તો પર્ણદંડ ફ્લેક્સિબલ છે કે નહીં? બોલો, ફ્લેક્સિબલ છે કે નહીં? હા, ફ્લેક્સિબલ છે. રાઈટ, ફ્લેક્સિબલ છે એટલા માટે જ તો એને બધી દિશામાંથી પ્રકાશ મળે. આમને આમ જ સ્થિર રહેતો તો અહીંથી પ્રકાશ મળ્યો, પછી 12 વાગ્યા પછી પ્રકાશ જ ના મળે. પણ એવું ના હોય. પર્ણ દંડ હલે છે માટે પર્ણપત્ર આને સતત પ્રકાશ મળે છે, ઠંડુ તાપમાન મળે છે, સતત હવા પવનના કોન્ટેક્ટમાં આવે છે. રાઈટ, ફરકાય છે ધ્વજની જેમ આ પર્ણ દંડના લીધે. માટે આ ખાસ યાદ રાખજો. ઓકે, પછી છેલ્લો પોઈન્ટ કે પર્ણપત્ર જેમાં શું છે? મુખ્ય શિરા છે. જે પાણી લાવે છે નીચે, મૂળમાંથી પાણી પ્રકાંડમાં આવ્યું, પ્રકાંડનું પાણી પર્ણમાં ગયું, પણ પર્ણમાં આ મુખ્ય શિરા છે, જેને મધ્ય શિરા બોલાય. મધ્ય શિરા, જેને મિડરીબ બોલાય. મિડરીબ, મધ્ય શિરા. દેખાય છે ને? ક્લિયર? ઓકે, આ મધ્ય શિરા માંથી નીકળતી શાખા હું અહીંયા દોરીને સમજાવું છું. પર્ણ ને મોટું ડ્રો કરીએ તો મધ્ય શિરામાંથી શાખા નીકળી, પછી એમાંથી પણ બહુ બધી શાખાઓ નીકળે છે, એમાંથી પણ પાછી બહુ બધી શાખાઓ નીકળે છે. આમ શિરા અને શિરિકા, શિરા અને શિરિકાઓ ધરાવે છે. કોણ? પર્ણ. બરાબર, પર્ણ શિરા અને શિરિકાઓ ધરાવે છે. આ પ્રમાણે જે પર્ણ ફલક પણ બોલાય છે, કાં તો પર્ણ પત્ર. જેમ આપણી બોડીમાં સ્કેલેટન છે, હાડકા, જે આપણી બોડીનું આધાર સ્તંભ છે, એમ પર્ણ નું માળખું કોણ રચે છે? એને પર્ણને દ્રઢતા કોણ આપે છે? તો આ શિરા અને શિરિકા. દ્રઢતા, દ્રઢતા એટલે મજબૂતાઈ, દ્રઢતા એટલે મજબૂતાઈ. રાઈટ, જે પાણી પોષક તત્વોનું વહન કરશે. બીજું કે હવે પર્ણ વિશે આના પછી બીજું શું ભણવાનું છે? તો પર્ણનો આકાર ભણવાનો છે. પર્ણનો અહીંયા લખું છું, અહીંયા આપણે નેક્સ્ટ શું ભણવાનું છે, પણ અત્યારે નહીં આવે, એ બધું પછી આવશે નેક્સ્ટ લેક્ચરમાં. પર્ણનો આકાર ભણવાનો છે. પછી પર્ણની કિનારી ભણવાની છે. તમને થશે કિનારી કેમ? તો બધામાં અલગ અલગ કિનારી હોય, રાઈટ, જેના વિશે હમણાં હું તમને કહું છું. આકાર, લાંબો આકાર, હાર્ટ આકાર, શેપ, હાર્ટ શેપ આકાર, અલગ અલગ ગોળાકાર પણ હોય છે. ઘણા પર્ણ આવા પણ હોય છે. રાઈટ, પીપળાનું પર્ણ તમે જોયું હશે. બરાબર, અલગ અલગ શેપના આકાર હોય છે. બીજું પર્ણાગ્ર. આનું પર્ણાગ્ર આવું છે, આનું પર્ણાગ્ર આ રીતનું છે, આનું પર્ણાગ્ર પાછું આ રીતના છે, મેંગો શેપ. આનું પર્ણાગ્ર ધારદાર છે. એટલે આપણે આ પર્ણનો આકાર જોવાનો છે, પાછું પર્ણાગ્ર જોવાનું છે, કિનારી જોવાની છે, તેમજ સપાટી જોવાની છે. એટલે કે એની સપાટી કેવી છે? ખરબચડી છે, લીસી છે? સપાટી ઉપર હરિતકણ કેવા છે? ફેલાયેલા છે, ઓછા છે, વધારે છે?
તેમાં છેલ્લું પર્ણફલકનું આ મેઇન છે. પર્ણફલકનું છેદન જોવાનું છે. તમને થશે પર્ણફલકનું છેદન એટલે શું? તો તમને કહું કે ઘણા પર્ણોમાં કેવી કિનારી હોય છે, અહીંયા દોરું છું જો આ પ્રમાણે. આને સળંગ પર્ણ બોલાય છે, સરળ. પણ જો આ પ્રમાણે ઘણીવાર પર્ણની કિનારી આ રીતના છેદન થયેલી હોય છે, આવા પર્ણ પણ હોય છે. તો એમાં પર્ણફલકનું છેદન આ બધું જ ભણવાનું છે. આકાર, કિનારી એ બધું જ આવશે. આટલું એકવાર ફટાફટ નજર મારી લો. ચલો 10 સેકન્ડ છે, પ્લીઝ ફાસ્ટ. પછી ચોપડીમાંથી જોઈશું લાઈન બાય લાઈન. જો કોઈકે સવાલ પૂછ્યો હરિતકણ મધ્ય શિરામાં હોય. બકા તમને મેં પહેલા પણ કીધેલું, યાદ રાખો કે મધ્ય શિરામાં તો પાણી અને પોષક તત્વો જાય, સિરિકામાં પણ પાણી અને પોષક તત્વો જાય. હરિતકણ ક્યાં હોય? તો યાદ કરો, મેં તમને કીધેલું પર્ણમાં આવેલા કોષો અને મધ્ય પર્ણના કોષ બોલાય, જેમાં પરિઘ વિસ્તારમાં હરિતકણ આવેલા હોય છે. એટલે હરિતકણ કોઈ મધ્ય શિરામાં ના હોય, આ પર્ણમાં આવેલા મધ્ય પર્ણમાં હોય છે, કે જે પેશીનું નામ હરિતકણ ધરાવે છે, માટે હરિતકણોત્તક પેશી બોલાય છે. સમજ્યા? ઓકે. ના, કોઈક પૂછે છે પર્ણ એક જ ઉત્પન્ન કરે? ના, વધારે પર્ણ ઉત્પન્ન થાય એક દળીમાં પણ. બરાબર? ચલો મોડે બોલી જવાનું છે. 5 સેકન્ડ છે તમારી જોડે. 5 સેકન્ડ પછી મોડે બોલી જવાનું છે. હું સ્ક્રીન ઓફ કરી દઈશ. મોડે બોલી જાઓ. ચલો હવે સ્ક્રીન શેર કરું છું. જોઈ લઈએ. હવે અંદરથી ઇઝીલી પતશે, આરામથી ફટાફટ પતી જશે. સ્ટાર્ટ. પણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય સામાન્ય રીતે ચપટી રચના છે, જે ગાંઠના ભાગે વિકાસ પામે છે. ગાંઠના ભાગે વિકાસ પામે છે, બહાર આપો, એટલે કે ગાંઠમાંથી બને છે અને તેના કક્ષમાં કલિકા છે. પહેલા તો કક્ષ એટલે શું?
પર્ણ અને પ્રકાંડ વચ્ચેનો ખૂણો કક્ષ બોલાય. એમાં આવેલી રચના જે પ્રકાંડ કાં તો કાંટો બનાવે ને કલિકા બોલાય. કક્ષ કલિકા ત્યાર પછી શાખામાં વિકસે છે. પર્ણ જે પ્રરોના અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. પર્ણ એ પ્રરોના અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે અને અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે, એટલે કે નીચેથી ઉપરની તરફ જાય છે. તેઓ પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ મહત્વના વાનસ્પતિક અંગો છે. કોણ? પર્ણ. લાક્ષણિક પર્ણના 3 ભાગ છે: પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક. પર્ણ એ પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે. પર્ણ એ પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે. ધ્યાનથી સાંભળજો. અને પાછું પર્ણતલ ઘણા ખરા 2 પાર્શ્વીય નાના પર્ણ ધરાવે છે. ફરી શું ધરાવે છે? પર્ણતલ શું ધરાવે છે? ઘણા ખરા 2 પાર્શ્વીય નાના પર્ણ ધરાવે છે, જેને શું બોલાય? ઉપપર્ણ. જેને બોલાય ઉપપર્ણ. નેક્સ્ટ પેજમાં લખેલું છે, એને જોઈએ. જેવી રચના ધરાવે છે જેને બોલાય ઉપપર્ણ. એક દડીમાં પર્ણતલ આવરણમાં વિસ્તૃત છે. પેલું આવરક પર્ણતલ વાળું. ફરી એક દડી મકાઈ, શેરડી, ઘઉં માં પર્ણતલ એ આવરણમાં વિસ્તૃત છે, જે પ્રકાંડને આંશિક રીતે સંપૂર્ણ રીતે આવરિત કરે છે. પાછું નવો પેરેગ્રાફ આવ્યો. કેટલીક સિંબી વનસ્પતિમાં, એટલે કે સિંબી ફળ આપતી વનસ્પતિમાં પર્ણતલ ફૂલે છે, પીનાધાર કહેવાય છે. પર્ણદંડ એ પર્ણપત્ર ને પ્રકાશ મળે, રાઈટ, એ પ્રમાણે ગોઠવી રાખવામાં મદદરૂપ કરે છે. ઠાકોર, એક પણ પોઈન્ટ પડવો ના જોઈએ સ્ક્રીન પર. ચલો, લાંબો, પાતળો, નરમ. પર્ણદંડ એ પર્ણપત્રને પવનમાં ફરકી શકે તે રીતે રાખીએ છીએ, જેથી પર્ણ સપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે. પર્ણફલક કાં તો પર્ણપત્ર એ લીલો છે. શિરા, સ્મૃતિ, કેમાં રેડ લાઈન થઈ? ચલો, પર્ણફલક કે પર્ણપત્ર એ લીલો હોય છે. શિરા અને શિરિકા ધરાવે છે. પર્ણફલક હંમેશા મધ્યસ્થ ભાગે મુખ્ય શિરા ધરાવે, કાં તો મધ્ય શિરા તરીકે ઓળખાય છે. મધ્ય શિરા, કૌંસમાં શું લખ્યું છે? મિડરીપ. શિરાઓ પર્ણપત્રને રિજિડિટી આપે, દ્રઢતા આપે. પાણી, દ્રવ્યો, પોષક તત્વોનો માર્ગ છે. આકાર આપે છે પર્ણ અને કિનારી. પર્ણાગ્ર એટલે ટોચ, પર્ણની ટોચ, અને સપાટી અને પર્ણફલકનું વિસ્તૃત છેદન જુદા જુદા પર્ણમાં જુદું જુદું હોય છે. ખ્યાલ આવ્યો? ખબર પડી બકા?